જો અહીંયા મસ્ત પાણી છે, મજા આવે એવું છે. આવી ગયા છે ફાઇનલી મંદિરે. મસ્ત ગાર્ડન છે, હનુમાન દાદાનું મંદિર છે. મિની સાળંગપુર કહી દો ને તોય ચાલે, સેમ એવું જ છે. ચલો દર્શન કરાવું તમને બધાને. જો હવે દી આથમમાં આવ્યો છે અને મસ્ત વ્યૂ આવે છે. તને પેલા દર્શન કરી દઉં. બજરંગ બલી કી જય, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. પછી અહીંયા છે શંકર ભગવાન ને પાર્વતીજી. પાછળનો વ્યૂ બતાવીશ હું, તમે જોઈને ખુશ થઈ જાઓ. પેલા ભગવાનના દર્શન કરી આવીએ આપણે. જો ચલો હવે મંદિરના દર્શન કરાવું ભગવાનનું. મારુતિ ધામ છે, કષ્ટભંજન દેવ જે એ હનુમાન દાદા. બધાએ દર્શન કરી લેજો ભાઈ. ચલો અહીં તમે જોવો ને તો તમને એમ લાગશે કે અમે સાળંગપુર જ આવી ગયા છે. સેમ એવા હનુમાન દાદા છે, સાળંગપુર જેવા છે ને સેમ એવા છે. જો જય હનુમાન દાદા, કષ્ટ હરજો. મંદિરે બહુ મસ્ત છે અને એનું લોકેશનની તો હું વાત જ કરું. જો આ છે ડેમ, જે ઓલો ધોધ પડતો હતો ને એ આ ડેમમાંથી. બેલું મંદિર છે ને, દર્શન કરવા પેલા ગયા હતા ને મહાદેવના. એ ગુરુ દેખાઈ. આ ધોધ, આ તળાવ, ડેમ, તળાવની ડેમ, આખું ડેમ ફર્યો છે. મસ્ત છે. તમારો વારો જતો નહીં પણ તારે બોલવાનું પછી. થાય પાછળ ફરે એની મુંડી, ધમાલે ધક્કો ધમ ધમાલે ધક્કો ધમ ધમ થાય પાછળ ફરે એની મુંડી. અને પાછળ માથે પપ્પા ધોકો ધમ ધમ થાય. દોડો દોડો. हेलो पकड़ 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 चलो ध्यान से धमाल दो को दम दम थाय पाची वड़े मुंडी गाय धमाल दो को दम ए भागो ओले हमें से पकड़वे. ફરીને આવી ગયા છે 7:30 થયા છે ને ગંગા સાગર રેસ્ટોરન્ટમાં જમવા. ગંગા સાગર બતાવીએ. હું પહેલી વખત આવી છું. હર વખત અમે ઓલા ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવા જતા. અહીં તો સરસ છે હો ભાઈ. વાહ, પહેલી વખત આવી. હા, આપણે હર વખતે ઢોસા ખાવા જતા. અહીંયા હિચકાઈ છે. વાહ, ચલો આગળ જોઈએ. અરે વાહ, ઓહો, અહીંયા માછલી છે. હા, અહીંયા હિંચકા ખાય છે. અહીંયા માછલી ઘરે છે. ચલો, વાહ, સરસ છે. બાળકોના અહીં તો બહુ બધી માછલીઓ છે. હાય
મોટી મોટી છે કેટલી મોટી મોટી છે તો પેલા આવ્યા હતા ત્યારે આવડી નથી નાની નાની હાય હાય આયા બાજુ પર હાય હેલો ટોક ટુ મી હાય ઘૂમ જા અરે વાહ સરસ કેટલી બધી માછલીઓ છે મોટી મોટી માછલીઓ નાની નહીં આ બ્લેક વાળી સૌથી મોટી છે જો આ બ્લેક વાળી સૌથી મોટી છે નહીં ઓલી મોટી છે હા એ આગળ નથી આવતી ઓલી બ્લેક છે ને અંદર એ મોટી આઈ તો જાન આ છોટી વાળી છે હાય એ વાતો કરે આ આને કાચના લીધે મોટી દેખાય છે, મોટી છે. મોટી જ છે જ મોટી છે લાઇટિંગ બાઇટિંગ ને શણગારેલું બધું મસ્ત છે હો તો ચલો હનુમાન દાદાના દર્શન કર્યા હવે રામ ભગવાનના દર્શન કરી લ્યો તો અસલ જે અયોધ્યા જેવી મૂર્તિ છે ને એવી જ મૂર્તિ લાગે છે શ્રી રામ ભગવાનની કેટલી સરસ મૂર્તિ છે અને ડેકોરેશન ખરેખર બહુ સરસ હતું અને જમવાનું બહુ સારું હતું તો આ દિલવાડા રોડ ઉપર છે અને જો આ અંદરનું છે ન્યાય અંદર ડેકોરેશન હતું તો ચલો અમે બધા હવે બેઠીએ છીએ ધીરે ધીરે જમવા ઓર્ડર આપી દઈએ છીએ જમવાનું અને જમીને બસ જો બધા ચર્ચા કરતા હતા ગાર્ડન સારું હતું એટલે બધા બેઠીને વાતો કરતા હતા આજનો બ્લોગ કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો અને જય શ્રી રામ જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ